તો પાકિસ્તાને જે જડબાતોડ જવાબ આપ્યો છે તેના ઉપર જાણીએ હવે વડોદરાના યંગસ્ટર્સ એટલે કે યુવાધનની પ્રતિક્રિયા। પુલવામામાં થયેલા આતંકી હુમલાનો ભારતીય સરકારે અને દેશના સૈન્યએ બદલો લીધો છે અને આજે વહેલી સવારે જ ભારતીય વાયુસેનાના 12 જેટલા જે જહાજો હતા તેને પાકિસ્તાન પર હુમલો કર્યો હતો। અનેક બરોડિયન્સ મારી સાથે છે, તેમની સાથે જાણીશું જેવી રીતના આજે પાકિસ્તાનના કાશ્મીરની જે વાત કરવામાં આવે કે પીઓકેની વાત કરવામાં આવે ત્યાં સૈન્ય દ્વારા હુમલો કરવામાં શું કહેશો? આજે જે સૈન્ય હુમલો કર્યો છે એકદમ બરાબર કામ કર્યું છે। જે પાકિસ્તાને જે આપણા સૈનિકો જોડે કૃત્ય કર્યું છે એનાથી ખરાબ કંઈ ના કે ભારતીય માટે, એટલે આ એમનો જે જવાબ આપ્યો તે એકદમ સારું કામ કર્યું છે અને આ રીતે જ એમને પાકિસ્તાન આપણી ભાષા સમજી શકે, શાંતિથી એ લોકો સમજી નથી શકતા, એટલે આ જ એ લોકો આ જ ભાષા જે એ લોકો સમજી શકે છે। પાકિસ્તાન શાંતિની ભાષા નહીં સમજતું, આપ શું કહેશો જે રીતના આતંકીઓને ઉપર આજે હુમલો કર્યો છે? ભારત સરકારે સારું પગલું લીધું છે સર્જિકલ સ્ટ્રાઇક કરીને બી। આ વખતે બી ઘણીવાર પાકિસ્તાન નહોતું માનતું કે ના આમ તેમ ફલાણું ઢીકનું, એ લોકો જ આતંકવાદીઓને પાલવે છે, પોષે છે, બધું જ એવી રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી, એ બદલ આભાર ગવર્મેન્ટનો। અને આ વખતે શ્યામ દામ દંડ ભેદથી મોદી સરકારે બતાવી દીધું છે કે અમે બી હાઉ ટુ જોશનો ડાયલોગ સાચકમાં રજૂ કર્યો છે। ચોક્કસથી આજે એર સ્ટ્રાઇક કરી હતી, અન્ય પણ યુવાનો છે, શું કહેશો આજે કે પાકિસ્તાનની જે રીતના આતંકવાદને પાલી પોષી રહ્યું છે અને તેના જ જૈસેના જે આતંકી સંગઠનોની જગ્યા હતી તેને પરાસ્ત કરી છે? આપણા ભારત સરકારે જે સવારે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે એનાથી આપણા જવાનોને હાર્દિક શ્રદ્ધાંજલિ મળી છે અને પાકિસ્તાન આ જ ભાષા સમજે છે અને આનાથી પણ વધારે કડક પગલાં લેવા જોઈએ અને એમને જેમ બને એવો એમનો જવાબ આપવો જોઈએ। તમારી પાસે જાણીશું કે પાકિસ્તાન આ જ ભાષા સમજી રહી છે। આજે જે પુલવામામાં હુમલો થયો હતો ત્યારબાદ આપણે 44 જવાનો શહીદ થઈ ગયા, આપને લાગી રહ્યું છે કે આ તેનો બદલો છે? એક ભારતીય માટે આનાથી સારી સવાર કોઈ ના કહેવાય કે જ્યારે આપણે ઉઠીએ છીએ અને આપણા જે જવાનો શહીદ થયા છે એને એક શ્રદ્ધાંજલિ રૂપે આજે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, બહુ જ સારી એક છે કે એના દ્વારા હવે પાકિસ્તાનને ખબર પડશે કે હવે એ લોકોનું જે પણ આતંકવાદ સાથેનું જે વલણ છે એ હવે ભારત ચલાવી નહીં લે અને આગામી દિવસોમાં પણ એવા કડક ને કડક પગલાં લેવા જોઈએ અને આનાથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક પાકિસ્તાનમાં જઈને કરવી જોઈએ। ચોક્કસથી તો આ હતું વડોદરાનું યુથ કે જે કહી રહ્યું છે કે સૈન્યએ જે કહી શકાય કે બદલો લીધો છે તે સાચી શ્રદ્ધાંજલિ જે પુલવામામાં આપણા શહીદ જવાનો થયા હતા તે તમામ જવાનોને આ શ્રદ્ધાંજલિ સૈન્ય અને દેશ વતી અર્પવામાં આવી છે। કેમેરામેન મનીષ ઠાકર સાથે અભિષેક